શું બનાવ બન્યો? વસ્તુ પ્રસિદ્ધ નથી. અમારે જ્યાં દિનેશ ગુલાબસિંહ ગણાવા છે, પેરોલ ફરનો સ્કોડમાં નોકરી કરે છે દાહોદ. હવે એ માણસને ચૂંટણીમાં રસ છે, પગાર લેવો છે ખાતામાંથી, પણ ગરબાડાની બધી સીટો તાલુકા પંચાયતથી લઈને જે બી ગ્રામ પંચાયતની સીટો એને કબજે કરવી છે. એના લીધે જરીમાં આવજાવટ ચાલ્યા કરે છે. એનું કેટલા વર્ષથી એના ભાઈઓને બધાને એને ટિકિટો આપી અને બધા જીત્યા, પણ લોકોને માર્યા, લોકોના ખેતરો તોડ્યા, લોકોના ઘરો તોડ્યા, એવું કર્યું. આજે કુટુંબ એક થયું કે આપણે ખોટા લોકોની સામે એક થઈએ. તો આ માણસે ચાલ એવી રમી કે દિવ્યાંગ ભણેલો ગણેલો છે, ચૂંટણીના દિવસે અમે બોગસ તો દિવ્યાંગ રહેશે તો બોગસ વોટિંગ નહીં થાય, એટલે આ લોકોએ પ્લાન બનાવ્યો. રાત્રે 14 તારીખે રાત્રે 9 વાગે મહેન્દ્ર ભાભોર એની GJ20 છે 9133 નંબરની સ્કોર્પિયો લઈને, બાજુ ભાભોર, પછી આ મયુર ભાભોર જે ગરબાડા પંચાયત પ્રમુખ છે, લાલો પ્રજીત રાઠોડ, આ બધા એમની 4 ગાડી, બધી ચંદ્રુ ગણાવા, સંજય ગણાવા, આ લોકો આવી 4 થી 5 ગાડીઓ લઈને વાડિયા ફળિયામાં પ્રચાર કરતા હતા. હવે આ વાત મને જાણવા મળી. હું ત્યાં ગયો, મેં પ્રેમથી એટલું કીધું કે ચૂંટણી પ્રચાર પૂરો થઈ ગયો છે, હવે તો દર્શન કરવા આવ્યા, પણ તમે જતા રહો તો સારું. તો આને બાજુએ ખબર નહીં, પણ આચાર સંહિતા ચાલી રહી, પણ એને રિવોલ્વર મારા મોઢા પર તાડી, એટલે એમાં અમારા પબ્લિક હતી તો બધા બચાવવામાં ભાગ દોડ થઈ. અને બાજુની પાછળ લોકો નાટા કે ભાઈ આપણા ભાઈને બહાર રાખશે. હવે એમાં બાજુ ખેતર પર આઠો અને ગબડી પડ્યો, કારણ કે બાજુ એ દિવસે ત્યાં બકરો ખાધો તો મારીને અને દારૂ ફૂલ પીધું હતું આ લોકોએ બધાએ. એમાં મહેન્દ્ર ભાભોર પોતે ભાગી ગયો, મયુર ભાભોર ભાગી ગયો, લાલો પોતે ભાગી ગયો, રહી ગયો ખાલી બાજુ ભાભોર, જે પોતે પલટી મારી ગયો અને એના લીધે લોહી નીકળ્યું. તો મેં કીધું ચલો ભાઈ શું થયું, કોઈને વાગ્યું? એને ઉઠાવીને હું લાવ્યો, મેં એક માણસાઈ કરી, ભાઈ ભલાઈભાઈને મેં બેસાડ્યો અને મારે શર્ટ ઉપર લોહી આવ્યું, જે વિડીયો આજે બધે જાહેર થયેલો છે. એટલે મેં કોઈ નુકસાની પહોંચાડ્યું નથી, પણ મારું નામ મુખ્ય આરોપીમાં રાખીને એ પંચાયત ચૂંટણી બોગસ કરાવવા માટે તથા પોતે જીતવા માટે કરીને આ જબરદસ્તી ખોટી ફરિયાદ ઊભી કરી. તે છતાં આપણે એટલું કહીશ, આપના જ મીડિયાના મિત્રોએ જે ઇન્ટરવ્યુ લીધો હતો બાજુ ભાભરના દવાખાનામાં, એમાં એ ચોખ્ખું કબૂલ લઈ છે કે અમે પ્રચાર કરવા ગયા હતા અને મને ખબર નથી કેટલા માણસો છે, 15-20 માણસોનું ટોળું કીધું હતું. જ્યારે FIR ની અંદર એ લખાવે છે કે અમે સગાઈમાં ગયા હતા. એટલે આખી ઉપજાવી કાઢેલી ફરિયાદ છે. 10 દિવસથી આખા કુટુંબને ભગાડે છે, નાના છોકરાઓને પજવે છે. આ દિનેશ પોલીસની ગાડીઓ લઈને આવે છે, દિનેશની નોકરી બોલે છે દાહોદ પેરોલ ફરલો સ્કોડમાં, પણ ગરબાડા પોલીસથી લઈને બધાને સાથે રાખીને તમે નહીં મારો, 10-10, 12 ગાડીઓ સાથે રાખીને બધાને ચમકાડ્યા. 10 દિવસ સુધી બધા ભાઈઓ અમારા ફરાર હતા. ગુનો કર્યો નથી તો બી ફરાર હતા. જે લોકો ત્યાં હાજર નતા એ લોકો ફરાર થઈ ગયા. મારા જેવાને ભણતા કરતા માણસને આજે જિલ્લા બહાર નીકળવું પડ્યું. હવે અમે સામેથી કાલે સરેન્ડર કરવા ગયા. સરેન્ડર રાતે અમે થઈ ગયા 17-0 અરે 17 નહીં 15-17-0 અમે હાજર થઈ ગયા. હવે 24 કલાક આજે થાય તો આજે આ લોકોએ જાહેર રજૂ કરવાના હતા જામીન માટે. જજ સાહેબે જામીન અમારા મંજૂર કરી દીધા 6 વાગે. એના પછી આ લોકોને લાલો પ્રજીત રાઠોડ છે અને અમારા દિનેશ ગુલાબસિંહ ગણાવા અને મહેન્દ્ર ભાભોરથી ફોર્સ આવ્યો કે કાલે શિવરાત્રીની રજા પડે છે, તો કેમ એમ કે તમે એમ કરો 151ની કલમ લગાડીને એમ કે પાછા બેહાડ દો, તો 2 દિવસ સુધી આ લોકોને આપણે પછી ધોઈ નાખીએ એમ કરીને અમારે ચાલ રમી. એમને પાછા જામીન કરાયેલા અને તરત પોલીસ સ્ટેશન પર છેતરીને લઈ ગયા અને જેલની અંદર નાખી દીધા. જેલ છે ગરબાડાની 10x10ની અને એની અંદર અમે હતા ટોટલ 23 થી 24 કેદીઓ, જેની અંદર સંડાસ બાથરૂમ આવી ગયું, આખું ગંદુ પડ્યું, મચ્છરા ઉડી રહ્યા છે, એવી જગ્યા અમને ગોંધીને રાખ્યા હતા. અને એ જગ્યા પર મેં એમને કીધું મને હવે ના રાખતા, 24 કલાકથી હું રહું છું. રાત પડે મેં PSO ડાબોરને જાણ કરી હતી. PSO ડાબોર કે મને અહીંથી નીકળવા દો, મને ગભરાવટ થઈ રહી છે, હું બેસી રહીશ બહાર. તો પણ આપણા મારે મેં વારંવાર મેં કીધું મારી તબિયત બગડે છે, મને ના કાઢ્યો અને એના પછી મને કંઈ ભાન રહ્યું નહીં. અને હવે ઉઠું છું તો આ ઝાયડસમાં જઉં છું. મારી એટલી જ આપને વિનંતી છે, ગરબાડા PI ત્યાંથી ફરાર થઈ ગયા છે, ગરબાડા પોલીસ સ્ટેશન નથી. JP ભંડારી દાહોદ DYSP એ કે છે તમને થઈ જાય કંઈ થઈ, જે તમે મરી જાઓ જીવો અમને કોઈ ફરક નથી પડતો. ઝાલા સાહેબ ફોન નથી ઉઠાવતા, તો અમારે જવું કોના પાસે? આપણા મીડિયાના ભાઈબંધો પ્રમાણે હું એટલું ખાલી કહેવા માંગીશ કે અમારો તો અવાજ પહોંચાડો. આજે આવા ગુંડા લુખ્ખા તત્વો સાથે પોલીસ ખાતું મળી જાય તો અમારા જેવા માણસની મા બેનની રક્ષા કોણ કરશે? અમારું આટલું મોટું કુટુંબ, આટલા ગરીબ માણસો તેમની રક્ષા કોણ કરશે? એટલે આપને એટલી વિનંતી છે કે પોલીસ ખાતાને અમારી સાથે લાવો અને આવું દૂષણોને પૂરું કરવામાં મદદ કરો. અને જે દાહોદમાં જે ધંધો ચાલે છે, જે પૈસાનો ધંધો પોલીસ ખાતા વચ્ચે, એ ધંધો બંધ કરવામાં મદદ કરો. બસ એટલી મારી વિનંતી છે. અને મારા ઘરે FIR થઈ નથી, કશું થઈ નથી. પ્રોબેશનર PSI છે અહીંયા A ડિવિઝનમાં, જે કશું ઓળખતા નથી. રાત્રે 12 વાગ્યા આવ્યા, મારા પાસે CCTV કેમેરાનું રેકોર્ડિંગ છે.
રાત્રે 12 થી આવીને કલાક 00 થી આવીને કલાક 15 ની વચ્ચે મારા ઘરે અનધિકૃત રીતે મારી મમ્મીને અને બેનને હેરાન કરીને મારા ઘરે આ લોકોએ સર્ચ કર્યું વિધાઉટ એની વોરંટ. કોગ્નિઝેબલ ગુનાઓ નતા તો બી વિધાઉટ એની વોરંટ એ લોકોનો ડાઉટ હતો અને મારા ઘરમાં ઘૂસીને સર્ચ કર્યું. કોઈ એફઆઈઆર નથી થઈ, કોઈ એ ડિવિઝનને વર્દી નથી મળી કાયદેસરની, અને મારી મમ્મીને અને બેનને એ લોકોએ હેરેસમેન્ટ કર્યું. એટલે આ બધા લોકો પર મારે પગલાં લેવા છે. એમાં પોલીસ ખાતું સાથ આપે, ગામડાના લોકો સાથ આપે, જાગૃત લોકો સાથ આપે, એટલી વિનંતી છે મારી. મારું નામ દિવ્યાંગ કુમાર ભગતસિંહ ગણાવા.